સુજીભાઈ, વાત કરીએ આ કથા કેટલા દિવસ ચાલવાની છે અને શું શું આયોજનો છે સંસ્કૃતના? 11 શું આયોજનો હોય છે ખાસ કરીને? કેટલા વર્ષથી ચાલુ છે આ? ગામના સહયોગી થઈ છે? શું નામ છે આપનું? આ જે કથા ચાલી રહી છે કઈ બાજુ કથા છે અને શેની છે, શું હેતુ છે? ઋષિ જનાર્દન ભુજ તાલુકાના શુભ અધિકમાં અધિક પુરુષોત્તમ માસ નિમિત્તે છેલ્લા 40 વર્ષથી ઉપરથી દર ચોથા વર્ષે એટલે કે અધિક માસે મુંદેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર જૂના વાસમાં શિવ પુરાણ જ્ઞાન યજ્ઞ 11 દિવસીય આયોજન થાય છે. આ આયોજનની અંદર ઉપરના તમામ ગ્રામજનો સાથે મળીને આયોજન કરવામાં આવે છે. આ આયોજનથી આપણે ગૌ સેવાના લાભાર્થે આ આયોજન કરીએ છીએ, જેમાં અનેક લોકો ગ્રામજનો ભક્તિભાવ વિભોર થઈને આ કાર્યક્રમમાં ભાગ લે છે, કથાઓ શ્રવણ કરે છે. આજે પંચમા દિવસે પૂજ્ય સંતો ભુજ સ્વામિનારાયણ મંદિરથી પધાર્યા છે, તો એના આશીર્વચન સાથે આજે અત્યારે કથા શ્રવણ ચાલી રહ્યું છે. અહીં કથા શ્રવણમાં વક્તા તરીકે મહોદય શ્રી અશ્વિનભાઈ શાસ્ત્રી જે માંડવીથી પધાર્યા છે, એ કથા વાંચી અને શ્રોતાઓને તરબોળ કરી રહ્યા છે. આ શિવ અને જીવ, હર અને હરિ, આ બે જ વસ્તુ આપણે જે શીખવાની છે જીવનની અંદર, એ આ કથાની અંદર ઉપદેશ મળી રહ્યો છે. ખૂબ લોકો અત્યારે સંખ્યામાં લાભ લઈ રહ્યા છે. એકમાત્ર ગાયોના ચારાઓ માટે આ ટ્રસ્ટ છે એ પારદર્શિતા તરીકે કામ કરે છે. અને એવું નહીં કે જ્યારે કથા શ્રવણ હોય ત્યારે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે કપરા ઉનાળાની અંદર સતત ઘાસનો ચારો રાખવામાં નિરણ કરવામાં આવે છે અને સૌ સાથે મળીને ભાવ વિભોર થઈને ગઈકાલે પણ શિવવિવાહનું આયોજન થયું અને 11 દિવસ સુધી સતત લોકો આયોજનમાં અને કથા શ્રવણમાં ભાગ લઈ રહ્યા છે. ખૂબ ખૂબ અભિનંદન મહાવીર સિંહ જે જાડેજા, ઉપપ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયત. આપ શ્રી ઉપરોક્ત પદે નિમણૂક થઈ તે બદલ આપને હાર્દિક અભિનંદન સાથે ઉત્તરોત્તર પ્રગતિ કરો એવી શુભકામના. શુભેચ્છક મહેન્દ્રસિંહ એન જાડેજા, સરપંચ શ્રી આરી ખાણા અબડાસા તથા સમસ્ત ગ્રામજનો.